જામનગરમાં એનએસયુઆઈએ પણ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। એનો આક્ષેપ છે કે યુનિવર્સિટી તંત્રને એક સપ્તાહ પહેલાથી સમગ્ર ઘટનાની જાણ હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સંગઠને આને તંત્રની ગંભીર બેદરકારી ગણાવી છે। એનએસયુઆઈ દ્વારા સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરાવવા, પોલીસ ફરિયાદ નોંધાવવા અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ 4 દિવસનું અલ્ટિમેટમ આપીને ચેતવણી આપવામાં આવી છે કે જો આ સમયગાળા દરમિયાન યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। તારીખ 20 જુલાઈના રોજ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી અંતર્ગત BMS 3rd યરના શલ્યતંત્રનું પેપર જે લેવાઈ ગયું હતું, ત્યાં ડૉક્ટર અલ્પેશ દ્વારા જે ઓબ્ઝર્વર સ્કોડની અંદર જેની ડ્યુટી હતી, તેણે 20 તારીખે લેખિતમાં યુનિવર્સિટીને 21 તારીખે જાણ કરેલ છે કે આ પેપરના 12માંથી 11 બેઠા પ્રશ્ન વોટ્સઅપમાં વાયરલ થઈ રહ્યા છે। તો આના ઉપર આપણે યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવા જોઈએ। 21 તારીખની વાત હતી, ગઈકાલ સુધી રાતના 9 વાગ્યા સુધી વાઇસ ચાન્સેલરે આ પ્રક્રિયામાં પોતાનો જવાબ રજૂ કરવાની, તપાસ કરવાની પણ તસ્દી ના લીધી, જેના હિસાબે એવું થયું કે સમગ્ર ગુજરાતમાં જામનગરનું નામ ખરડાયું, આ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની છબી ખરડાઈ છે। જો સાહેબ સાચા હોય, કોઈને છાવરવા ના હોય, તો 21 તારીખે જ્યારે આ માહિતી મળી ગઈ ત્યારે આના ઉપર એક કમિટી બેસાડવી જોઈએ, ત્યારે પોલીસની ફરિયાદ લેખિત નોંધાવી દેવી જોઈએ। નીટનો મામલો આપણે સૌએ જોયો, સમગ્ર દેશની અંદર વિદ્યાર્થીઓ કેટલું ભોગવવું પડ્યું તે સમગ્ર દેશે જોયું। આ પ્રક્રિયા જામનગરની અંદર શરૂ ન થાય તેના માટે જે વાઇસ ચાન્સેલર સાહેબે પગલાં લેવા જોઈએ તેમાં ક્યાંક તેમણે પાછીપાની કરેલ છે, જેના હિસાબે જેનો ભોગ અત્યારે બને છે તે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના 3rd યરના છોકરાઓ બની રહ્યા છે। અચ્છા, કાંઈ નથી થયું તો સાહેબે 2 લીટી લખીને જવાબ દેવાનો છે। પ્રેસ મીડિયા દ્વારા, માધ્યમ દ્વારા એમને જવાબ દઈને કહેવાનું છે કે ભાઈ કોઈ પ્રશ્ન નથી બન્યો, અમારી માહિતી સાચી છે, તો આ પ્રશ્ન અહીં પૂર્ણ થઈ જાય। પરંતુ જવાબ પણ નથી દેવો, લેખિત ફરિયાદ પણ નથી નોંધાવીને ફક્ત મૌખિક વાતોથી ગાડું ગબડાવવું છે, તે કોઈ પણ રીતે અમે ચલાવી લેશું નહીં। જો આવતા દિવસોની અંદર સાહેબ કોઈની જવાબદેહી નહીં ફિક્સ કરે, જો કોઈ ફરિયાદ નહીં નોંધાવે, તો આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાંથી યુવાઓ અને વિદ્યાર્થીઓ આ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો ઘેરાવ કરશે, જે અમે આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને વિદિત કરવા માંગીએ છીએ। જય હિન્દ, જય ભારત।